નમસ્કાર, હું ડૉક્ટર નિરંજન રાજ્યગુરુ. અમદાવાદના ઓમ કોમ્યુનિકેશન દ્વારા જે રીતે ગયા વર્ષથી વર્ષના પ્રારંભના 5 દિવસો એટલે કે 1 જાન્યુઆરીથી 5મી જાન્યુઆરી સુધી એ 5 દિવસોમાં સંત સાહિત્ય પર્વનું આયોજન કરવામાં આવે છે. અને આ સંત સાહિત્ય પર્વમાં આપણા ગુજરાતના ખ્યાતનામ સંતો, ભક્તો, સિદ્ધ પુરુષો કે જેમની વાણી આપણને મળે છે એવા સંતોની વાણી વિશે, એમના સંપૂર્ણ પ્રમાણભૂત જીવન વિશે આપણા ગુજરાતના ખ્યાતનામ એવા સંશોધકો આ બધાને બોલાવીને દરરોજના 2 વ્યાખ્યાન ગોઠવવામાં આવે છે. આ વર્ષે મારે સંત કવિ પીઠા ભગત વિશે, એમની વાણી વિશે, એમના જીવન વિશે વાત કરવાની છે. તો આ જે અદ્ભુત વસ્તુ એ છે કે અમદાવાદ જેવા શહેરમાં આત્મા હોલની અંદર આ રીતે કાર્યક્રમ ગોઠવાય અને અમદાવાદ માત્ર અમદાવાદમાં જ નહીં પણ આજુબાજુના વિસ્તારમાંથી પણ જેને સંત સાહિત્યમાં, સંશોધનમાં રસ છે, વાણીમાં રસ છે, સાધનામાં રસ છે, એવી વ્યક્તિઓ અહીંયા પૂરા મરમીજનો જેને આપણે કહીએ, એ જે એક ભૂખ છે આપણી અને આપણી ભારતીય સનાતન ધર્મ પરંપરા અને એમાં આવેલા જે સંતો છે અને એની જે વાણી છે, પછી એ ગમે તે સંપ્રદાયના હોય, શૈવ હોય, શાક્ત હોય, વૈષ્ણવ હોય, સૂફી હોય, ઇસ્લામ હોય, દરેક પરંપરાના સંતોને આપણે અને એની વાણીને અહીંયા પ્રવેશ મળે છે અને એના વિશે પ્રમાણભૂત વાત થાય છે. એનો ખૂબ ખૂબ આનંદ છે. દર વર્ષે 1 જાન્યુઆરીથી 5મી જાન્યુઆરી આ સંત સાહિત્ય પર્વ યોજાશે અને એમાં આ રીતે ગુજરાતના ખ્યાતનામ વક્તાઓના વક્તવ્યો યોજાતા રહેશે. સૌને મારી વિનંતી છે કે આ એક ભવ્ય આપણો વિસરાતો વારસો છે એને સાંભળવા માટે સૌ આવે. નમસ્કાર.